વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને સાર, આમાંથી જે આઈએમપી એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કુદરતી એસિડ અને તેના પ્રાપ્તિ સ્થાનમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે, તો આપણે જોઈએ. જો કુદરતી એસિડ અને તેના પ્રાપ્તિ સ્થાન વિનેગરમાંથી આપણને કયો એસિડ મળે છે? વિદ્યાર્થી મિત્રો, એસિટિક એસિડ મળે છે. ઓકે, વિનેગરમાંથી એસિટિક એસિડ. સંતરા, ઓરેન્જ અને મોસંબીમાંથી આપણને સાઇટ્રિક એસિડ મળે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, એમસીક્યુમાં પૂછી શકાય છે અને પૂછાયું પણ છે. સંતરામાંથી આપણને સાઇટ્રિક એસિડ મળે છે. લીંબુમાંથી પણ આપણને સાઇટ્રિક એસિડ મળે છે. ઓકે, ટામેટામાંથી આપણને ઓક્ઝેલિક એસિડ મળે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ટામેટામાંથી આપણને ઓક્ઝેલિક એસિડ મળે છે. દહીંમાંથી આપણને લેક્ટિક એસિડ મળે છે. હવે દહીંની જગ્યાએ તમને એક્ઝામમાં આ પણ આપી શકે કે ખાટું દૂધ, તો વિદ્યાર્થી મિત્રો એ દહીં જ છે, તેમાંથી લેક્ટિક એસિડ મળે છે આપણને. અને છાશ, તો છાશમાં પણ લેક્ટિક એસિડ હોય છે, યાદ રાખજો. કીડીના ડંખમાં જો આપણને કીડી કરડે અને ડંખ મારે છે તો એમાં મિથેનોઇક એસિડ હોય છે. એ રીતે મધમાખીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, મધમાખીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. અને કવચનો ડંખ, આ એક પ્રકારની તૃણીય વનસ્પતિ છે જે જંગલોમાં થાય છે, અને જો એ આપણને સ્પર્શી જાય તો એનો ડંખ વાગે છે અને એના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો આવવાની સંભાવના છે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.